ભરૂચના દહેજની શિવા ફાર્મસી કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, એકની હાલત ગંભીર. કંપનીઓમાં છાસવારે બનતી ઘટનાઓ સામે તંત્ર લાલ આંખ કરે તેવી લોકોની માંગ. ભરૂચ દહેજની એક કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત થતા ચકચાર મચી જવા પામી છે, જ્યારે એક કામદાર ઇજાગ્રસ્ત બનતા ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે. બનાવના પગલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રએ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. દહેજની શિવા ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈક કારણસર રિએક્ટર ધડાકાભેર ફાટતા 3 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાંથી 2 કામદારો મોતને ભેટ્યા હતા, જ્યારે એક કામદારને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાની સત્તાવાર વિગતો જાણવા મળી છે. રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં દેજના મનાડ ગામના પટેલ ફળિયામાં રહેતા અર્જુનભાઈ પરબતભાઈ પટેલ ઉંમર વર્ષ 28 તેમજ પરમાર પ્રવીણભાઈ મનસુખભાઈ ઉંમર વર્ષ 35 રહે પાલડી ગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અને વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ગંભીર રીતે આખા શરીરે દાઝેલા બંને કામદારોને ફરજ પરના ડોક્ટર ડીડી પટેલ દ્વારા મૃત જાહેર કરાયા હતા. પટેલ, ZSTV ભરૂચ.